નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય ગુજરાતી ગાલા સ્વાધ્યાય પોથીમાં પાઠ 10 ગુજરાતના ગરવા લોકગાયિકા, જેમના લેખક છે પન્ના ત્રિવેદી। ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 ચાલુ કરીશું। સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો। પેલું છે ગુજરાતમાં લોકગીતોમાં ગુંજતો અનોખો નારી કંઠ કોનો છે, તેમાં લખો સી દિવાળીબેન ભીલ। બીજું, દિવાળીબેન ભીલનો જન્મ ક્યારે થયો, તો એમાં લખો એ 2 જૂન 1943। ત્રીજું, દિવાળીબેનની મૂળ અટક કઈ છે, તેમાં લખો બી લાઠિયા। ચોથું, દિવાળીબેનના પિતાનું નામ શું છે, તેમાં લખો ડી પુંજાભાઈ। પાંચમું, હેમુભાઈ ગઢવી સૌ પ્રથમ દિવાળીબેનને મળ્યા ત્યારે તેમની ઉંમર કેટલી હતી, તો એમાં લખો એ 17 વર્ષ। છઠ્ઠું, દિવાળીબેન રાજકોટ આકાશવાણીમાં કઈ પરીક્ષા આપવા ગયા હતા, તો એમાં લખો બી સ્વર પરીક્ષા। સાતમું, દિવાળીબેનને કોણે ગુજરાતી ચલચિત્રમાં પાર્શ્વગાયિકા તરીકે આમંત્રણ આપ્યું હતું, તેમાં લખો એ કલ્યાણજીભાઈએ। આઠમું, દિવાળીબેનને કઈ ફિલ્મમાં પાપ તારો પ્રકાશ લોકગીત ગાયેલું, તેમાં લખો સી જેસલ તોરલ। નવમું, દિવાળીબેનનું અવસાન કયા સ્થળે થયું હતું, તેમાં લખો એ જૂનાગઢમાં। આ પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલામાં આવશે લોકગીત, બીજામાં આવશે 9 વર્ષ, ત્રીજામાં મોંઘીબેન, ચોથામાં કલાપારખું, પાંચમામાં 72, છઠ્ઠામાં 25, સાતમામાં 111, આઠમામાં બિનહરીફ અને નવમામાં વસંત। પછીનો પ્રશ્ન છે ત્રીજો, સાચું કે ખોટું લખો। ચાલો, પહેલા વાક્યની સામે સાચું, બીજું ખોટું, ત્રીજું ખોટું, ચોથું સાચું, પાંચમું સાચું, છઠ્ઠું ખોટું, સાતમું સાચું અને આઠમું ખોટું। આ પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। લોકગીત કોને કહેવાય, તો લખો જે ગીતનો રચનાર કોઈ એકાદ વ્યક્તિ ન હોય પણ લોક સમૂહમાં કંઠસ્થ પરંપરા રૂપે ગવાયો હોય તેને લોકગીત કહે છે। બીજું, દિવાળીબેનનો જન્મ ક્યાં થયો હતો, તો લખો દિવાળીબેનનો જન્મ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામે થયો હતો। ત્રીજું, દિવાળીબેનના પિતાની આર્થિક સ્થિતિ કેવી હતી, તો લખો દિવાળીબેનના પિતાની આર્થિક સ્થિતિ એક સાંધો ત્યાં 13 તૂટે એવી હતી। ચોથું, દિવાળીબેનનો કયો ગુણ ઉડીને આંખે વળગે એવો હતો, તો લખો દિવાળીબેનનો ઘસાઈને ઉજળા રહેવાનો ગુણ આંખે વળગે એવો હતો। પાંચમું, હેમુભાઈ ગઢવી રાજકોટ આકાશવાણી માટે કયું કામ કરતા હતા, તો લખો હેમુભાઈ ગઢવી રાજકોટ આકાશવાણી માટે સૌરાષ્ટ્રના ગામડે ગામડે જઈને રાસ ગરબા ગીતો વગેરેનું ધ્વનિ મુદ્રણ કામ કરતા હતા। છઠ્ઠું, રાજકોટ આકાશવાણીમાં દિવાળીબેનનું કયું પ્રથમ લોકગીત રેકોર્ડિંગ થયું, તો લખો રાજકોટ આકાશવાણીમાં દિવાળીબેનનું ફૂલ ઉતર્યા ફૂલવાડીએ રેલો લોકગીત પ્રથમ રેકોર્ડિંગ થયું। સાતમું, દિવાળીબેને કયા કયા કલાકારો સાથે સંગીત સુર રેલાવ્યા, તો લખો દિવાળીબેને નારાયણ સ્વામી કાનદાસ બાપુથી લઈ વર્તમાન સમયના અનેક કલાકારો સાથે સંગીત સુર રેલાવ્યા। આઠમો, દિવાળીબેને કયા કયા ગીતો ગાયા હતા, તો લખો દિવાળીબેને લોકગીત, ભજન, પ્રભાતિયા, હાલરડા, ઘંટી ગીતો, લગ્ન ગીતો વગેરે ગાયા હતા। 9, દિવાળીબેને કયા દેશોમાં પોતાના કામણગારા કંઠનો પરિચય આપ્યો, તો લખો દિવાળીબેને બ્રિટન, અમેરિકા, ન્યૂઝીલેન્ડ, ફ્રાન્સ, પાકિસ્તાન એમ લગભગ 15 જેટલા દેશોમાં પોતાના કામણગારા કંઠનો પરિચય આપ્યો। 10, દિવાળીબેનનો દેખાવ કેવો હતો, તો લખો દિવાળીબેનનું શ્યામવર્ણ શરીર, કપાળમાં મોટો લાલ કંકુ ચાંદલો, પ્રમાણમાં મોટા મોટા ચશ્મા, સાડીના પાલવથી સદાય ઢંકાયેલું મસ્તક હતું। 11, દિવાળીબેન પાસે કઈ ખૂબી હતી, તો લખો દિવાળીબેનની એક ખૂબી એ હતી કે તેમને સેંકડો ગીતો કંઠસ્થ હતા। 12, દિવાળીબેન ભીલનું અવસાન ક્યારે થયું હતું, તો લખો દિવાળીબેન ભીલનું અવસાન 19 મે 2016ના રોજ થયું હતું। હવે 5મો પ્રશ્ન, નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યોમાં લખો। પહેલું, દિવાળીબેને પિતાને આર્થિક મદદ કરવા ક્યાં ક્યાં કામ કર્યા, તો લખો દિવાળીબેને પિતાને આર્થિક મદદ કરવા બાલ મંદિરમાં તેડાગર રૂપે કામ કર્યું। 20 વર્ષની ઉંમરે તેઓ એક હોસ્પિટલમાં નોકરીમાં જોડાયા। આ ઉપરાંત તેમણે રસોઈ બનાવવાનું કામ પણ કર્યું। બીજું, હેમુભાઈ ગઢવીએ મોડી રાત્રે દિવાળીબેનનો મધુર અવાજ સાંભળ્યો ત્યારે તેઓ કયું ગીત ગાતા હતા, તો લખો હેમુભાઈ ગઢવીએ મોડી રાત્રે દિવાળીબેનનો મધુર અવાજ સાંભળ્યો ત્યારે તેઓ નીચેનું ગીત ગાતા હતા: જાંજ પખાચ વેણા જંતર વાગે, નગારાની બોલે ઠોર, વનમાં ઝીણા બોલે મોર। ત્રીજું, દિવાળીબેનને કયા કયા પુરસ્કાર સન્માન મળ્યા છે, તો લખો દિવાળીબેનને લંડનની ગુજરાતી સોસાયટી તરફથી સન્માન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી સ્વર્ગીય હેમુભાઈ ગઢવી એવોર્ડ, ગુજરાત વાઇબ્રન્ટ એવોર્ડ, ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર, કવિ કાગ એવોર્ડ અને ભારત સરકારનો ચોથો સર્વોચ્ચ પુરસ્કાર પદ્મશ્રી મળ્યા છે। ચાલો, પ્રશ્ન નંબર 6,
4-5 વાક્યોમાં ઉત્તર લખો. પહેલું, દિવાળીબેનના નાનપણમાં પડ્યા પર પાટું અને દાજિયા પર ડામ જેવી કઈ વાત બની? તો લખો, દિવાળીબેનના પિતાએ તેમના લગ્ન હોશે હોશે કરી નાખ્યા. દિવાળીબેનને પાનેતર ઓઢીને પોતાના સાસરે ચાલ્યા ગયા, પરંતુ તેમના પરિવારનો હરખ લાંબો ટક્યો નહીં. કોઈક કારણોસર તેમના પિતાને વાંધો પડતા દીકરીને સાસરેથી પાછી તેડાવી દીધી. માત્ર 2 દિવસનું લગ્ન જીવન જીવને દિવાળીબેનને સંસારના નામે કડવો ઘૂંટડો પીવો પડ્યો. બીજું, દિવાળીબેન ભીલની જીવનયાત્રામાંથી આપણને કેવું પ્રેરણાબળ મળે છે? તો લોકો, દિવાળીબેન ભીલની જેવી વિરલ પ્રતિભાની જીવનયાત્રામાંથી પસાર થતા અનેરું પ્રેરણાબળ મળે છે. જેમ કે ઈશ્વરે પૃથ્વી પર પ્રત્યેક માણસ અસાધારણ હોય છે. બસ જરૂર છે માણસે તેની ભીતર રહેલી એ અસાધારણ પ્રતિમાને શોધી લેવાની. નિસ્વાર્થ ભાવે અથાગ પરિશ્રમ રેડવાથી સફળતાના શિખર પર પહોંચી શકાય. તે જ બસ બી વેચતા જાઓ, એક દિવસ ફળોથી લદાયેલું વૃક્ષ માર્ગમાં અચૂક મળી જશે. ચાલો, પ્રશ્ન નંબર 7 કરવાનો નથી. પ્રશ્ન નંબર 8 છે. વિગતોના આધારે પ્રશ્નના જવાબ આપણે લખવાના થાય છે. કલા ઉત્સવ છે ધોરણ 6 થી 8 માટે. ચાલો લખો. પહેલું, ક્લસ્ટર કક્ષાએ શાનું આયોજન થવાનું છે? તો લખો, ક્લસ્ટર કક્ષાએ કલા ઉત્સવનું આયોજન થવાનું છે. બીજું, આ ઉત્સવમાં કઈ કઈ સ્પર્ધાઓમાં ભાગ લઈ શકાશે? તો લખો, આ ઉત્સવમાં ચિત્ર સ્પર્ધા, બાળ સ્પર્ધા, કવિ સ્પર્ધા, સંગીત સ્પર્ધા જેવી સંસ્થાઓમાં ભાગ લઈ શકાશે. ત્રીજું, કોઈ સ્પર્ધામાં પોતાની પ્રસ્તુતિ 5 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે? તો લખો, સંગીત સ્પર્ધામાં પોતાની પ્રસ્તુતિ 5 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે. ચોથું, એક વિદ્યાર્થીને 200 રૂપિયા ઇનામ મળે છે, તેણે કયો ક્રમ મેળવ્યો હશે? જે વિદ્યાર્થીને ₹200 ઇનામ મળે છે, તેણે દ્વિતીય ક્રમ મેળવ્યો હશે. પાંચમું, એક વિદ્યાર્થી ધોરણ 5માં અભ્યાસ કરે છે, શું તે ભાગ લઈ શકશે? તો લખો, જે વિદ્યાર્થી ધોરણ 5માં અભ્યાસ કરે છે ઉત્સવમાં ભાગ લઈ શકશે નહીં, કારણ કે તે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે છે. છઠ્ઠું, કઈ સ્પર્ધાનો સમય સૌથી વધુ છે? તો લખો, ચિત્ર સ્પર્ધાનો સમય સૌથી વધુ છે. સાતમું, સૌથી ઓછું ઇનામ કયા ક્રમાંક માટે કેટલું છે? તો સૌથી ઓછું ઇનામ તૃતીય ક્રમાંક માટે ₹100 છે. 9મો પ્રશ્ન, નીચે આપેલા વાક્યોમાં ક્રિયા વિશેષણ શોધી તે ક્રિયા વિશેષણના આધારે બીજા વાક્યો બનાવો. પહેલું લખો, મેના ખૂબ ધીમેથી બોલે છે. તો ખૂબ ધીમેથી, તે ખૂબ ધીમેથી પસાર થયો. બીજામાં લખો, ઝડપથી. તો લખો વાક્ય, રવિએ ખૂબ ઝડપથી ખાધું. ત્રીજામાં ઘણું, તો દરિયા કિનારે એ ઘણું રખડ્યો. ચોથું, ઝીણી, ખોળામાં પાણી પીવા એણે ધાર ઝીણી કરી. પાંચમું, ધમધમ, તો મુન્ની ઘરમાં ધમધમ ચાલે છે. છઠ્ઠું, ધીમો, ખૂબ થાક લાગતા તે ઝાડ પાસે ધીમો પડ્યો. પ્રશ્ન નંબર 10, ફકરામાંની ભૂલો શોધો અને ફકરો ફરીથી લખો. ચાલો લખો, રોજ સાંજે બંસરીના ઓટલે એની બહેનપણીઓની ટોળી જામતી. બંસરીના દાદીમાં સૌને અલગ મલકની વાતો કરતા, બધાને બહુ મજા પડતી. આજે પણ ટોળી જામેલ હતી. ત્યાં બંસરીની બહેનપણી આવતા વેત વધાઈ આપી. દાદીમાં તમને ખબર છે કે આજે બંસરીને ઇનામમાં ચોપડી મળી. હવે 11મો પ્રશ્ન છે, શબ્દોના અર્થ લખો. પેલું, જડવું, તો લખો સજ્જડ, બેસાડવું અથવા જોડવું. પછી જડવું, તો કે ખોવાયેલું ફરી મળી આવવું. બીજું, હોશ, તો કે ઉલટ અથવા ઉમંગ. હોશ, તો કે ભાન અને શુદ્ધિ. ત્રીજું, ગુણ, તો કે સદગુણ. ગુણ, તો કે થેલો અને કોથળો. ચોથું, ચિતા, તો કે ચે અને ચિંતા, તો કે ફિકર. વાગે, તો કે ઈજા થાય, જખમ થાય, મને છરી વાગી. ને વાગ્યે, તો વાગતા, વાગે ત્યારે હું 5 વાગે આવીશ. છઠ્ઠું, આમંત્રણ, તો કે બોલાવું તે એ પાછું ઠેલી શકાય. આ નિમંત્રણ, બોલાવું તે તો બેન ભાણેજ સિવાય બીજા કોઈથી પાછું ન ઠેલી શકાય. 12મું, જોડણી સુધારો લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. ચલો લખો, પ્રસિદ્ધ, જિલ્લો, કુટુંબ, રેલવે, ગૃહિણી, તાલીમ, પરિશ્રમ, સ્થિતિ, ભવિષ્ય, હોસ્પિટલ, ધ્વનિ મુદ્રણ, પરીક્ષા, પુરસ્કાર અને પ્રતિભા. પછી છે 13મો પ્રશ્ન, સમાનાર્થી શબ્દ લખો. એમાં લખો, નવાઈ, તો કે અચરજ અને વિસ્મય. તાલીમ, તો કે કેળવણી અને શિક્ષણ. ભીતર, તો કે અંતર અને મોહ્ય. આશ્રય, તો કે આશ્રય અને છત્રછાયા. ટેવ, તો કે લત અને આદત. આરાધના, તો કે પૂજા અને સેવા. સમય, તો કે વખત અને કાળ. લગભગ, તો કે આશ્રય અને અંદાજે. વિરલ, તો કે દુર્લભ અને અનન્ય. કામણ, તો કે વશીકરણ અને મોહિની. વિરોધી શબ્દ, ઉત્સાહ, તો કે નિરુત્સાહ. સામાન્ય, અસામાન્ય. ધ્યાન, બેધ્યાન. જવાબ, સવાલ. અઘરો, સહેલો. સ્વાર્થ, નિસ્વાર્થ. કડવો, મીઠો. ગાછી, પાકી. સ્વાવલંબન, પરાવલંબન. પ્રકાશ, અંધકાર. ચલો હવે કહેવતનો અર્થ. એક સાંધે ત્યાં 13 ટૂતેર. એમાં લખો, એક મુશ્કેલીમાંથી માંડ માર્ગ કાઢીએ ત્યાં બીજી મુશ્કેલી આવે. બીજું, કામણ કર્યું તે કામણ
કામ કર્યું તે કામણ કર્યું, કામ કરનાર સૌને પ્રિય લાગે. ત્રીજું, કસાઈને ઉજળા રહેવું તો કે બીજાને સહાયરૂપ થઈ કામ કરીને સંતોષ મેળવવો. પ્રશ્ન નંબર 16, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એમાં પહેલામાં લખો ટોડલો, બીજામાં પરંપરા, ત્રીજામાં પાનેતર, ચોથામાં સ્વાવલંબન, પાંચમામાં ધ્વનિ મુદ્રણ, છઠ્ઠામાં બોલબાલા, સાતમામાં પ્રતિભા, આઠમામાં પાર્શ્વગાયક, નવમામાં અજોડ, દસમામાં લોકગીત, 11મામાં નિરક્ષર, 12મામાં ભજન, 13મામાં હાલરડું, 14મામાં અંજલિ. ચલો નીચેના રૂઢિપ્રયોગોના માત્ર અર્થ લખો. કડવો ઘૂંટડો ગળવો તો લખો મન મનાવી લેવું. બીજાનો જવાબ લખો કામ પાર પાડવાનું સ્વીકારી લેવું. ત્રીજામાં લખો જોઈને આંખ કરવી, ચોથું તપાસ કરવી, પાંચમું ઊંઘ આવવી, છઠ્ઠું કામમાં નિષ્ફળ જવું, સાતમું છાપ બેસાડવી, આઠમું ધૂન લગાડવી, નવમું ખૂબ મહેનત કરવી, 10મું સિદ્ધિ મેળવવી અને 11મું કાયમી યાદ રહેવું. પ્રવૃત્તિમાં લખો વિદ્યાર્થી મિત્રો કલા પારખું તો કલા, કર અને પાક 3 શબ્દ બનાવવાના છે. બીજું અસાધારણ તો સાર, રણ અને ધાર. ત્રીજું સ્મશાન યાત્રા તો કે સ્મશાન, શાન અને યાત્રા. લગ્ન જીવન તો કે વન, જીવન અને જીવ અને જીન. હવે આપેલા શબ્દોનું ઉચ્ચારણ કરો અને તેના અર્થ શોધીને લખો. હસ્ત પ્રક્ષાલન તો કે હાથ ધોવા, રુધિરાભિષણ તો શરીરમાં લોહીનું પરિભ્રમણ, દેદ્યપમાન તો કે જળ હળવું તેજસ્વી, કર્તવ્ય પાલન તો કે ફરજ બજાવવી, આકાશ કુસુમાવત અસંભવિત અથવા અશક્ય, અર્થોપાર્જન તો કે પૈસાની કમાણી, આદ્રતા તો કે ભેજવાળું કોમળ, સાનંદાશ્રય તો કે આનંદ સાથેનું વિસ્મય, પ્રોષિત ભતુરકા તો કે જેના પતિ પરદેશ જઈ વસેલો છે તેવી સ્ત્રી. ચાલો છે હવે ઝડપથી વાંચવાનું છે, વાંચી જાઓ. અને ત્રીજો પ્રશ્ન છે પ્રકાશિત થતા સમાચારની હેડલાઇન આપી છે તેને વાંચો અને બીજી 4 હેડલાઇન લખો. પહેલામાં લખો મહિલા દિને ભેટ એલપીજી સિલિન્ડરમાં ₹100નો ઘટાડો. બીજું તમાકુના વ્યસન પાછળ ખર્ચ વધ્યા, શિક્ષણમાં ઘટ્યો. ત્રીજું વેરાવળ બંદરેથી 350 કરોડનું હેરોઇન પકડાયું, 3ની ધરપકડ. અને ચોથું ગાંધીનગરમાં કર્મીઓનો જૂની પેન્શન યોજનાની માંગ સાથે શક્તિ પ્રદર્શન. ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.